ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના ઉકાભાઈ ચુડાસમાની 9મી પૂર્ણતિથિ નિમિત્તે મેગા નેત્ર નિદાન હાર્ડવેર તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં કુલ 290 આંખના દર્દીઓ તથા હાર્ડવેર જનરલ ચેકઅપમાં 160 દર્દીઓએ લાભ લીધો હતો અને 85 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં ગીર સોમનાથના કલેક્ટરે પણ હાજરી આપી હતી। આજે પ્રાચી કેમ્પ હતો, એમાં 300 દર્દીને ઓપીડી થઈ છે, દાખલ કર્યા છે। એમાં 90 જણા દાખલ થયા છે મોતિયા માટે। એને અમે મોતિયા માટે રાજકોટ લઈ જઈશું। દવા, ટીપા, ચશ્મા, ખાવા પીવા, રહેવા આવવાનું બધી વસ્તુ ફ્રી છે। એમને ઓપરેશન આજે લઈ જઈશું, કાલે ઓપરેશન થશે, પરમ દિવસે રજા મળી જશે। વિના મૂલ્યે બધી વસ્તુ અમે એમને કરી આપશું। અમારા પરમ પૂજ્ય પિતાશ્રીની ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન, એમને 9મી પુણ્યતિથિ નિમિત્તે નેત્રનિદાન કેમ્પ તથા હાર્ડવેર કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડૉક્ટર મહેશભાઈ જેઠવાએ 290 દર્દીને તપાસ્યા હતા, જેમાંથી 85 દર્દીને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ હતા તથા ડૉક્ટર ભગીરથસિંહ રાઠોડ જનરલ ચેકઅપ કેમ્પમાં 100 થી 120 દર્દીએ લાભ લીધો હતો, જેમાં તાવ, શરદી, ઉધરસવાળા દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી।